चलो विद्यार्थियों, मैथ में चैप्टर 3 द्विचल सुरेख समीकरण में આપણે ગઈકાલે આલેખની રીતનો ડીપમાં અભ્યાસ કર્યો। હવે આજે આગળ લઈએ છે આદેશની રીત। આદેશની રીત ચાલુ કરતા પહેલા તમને સૂચના આપું, તમે ભણો છો, આપણે કે સ્વામી વિવેકાનંદ નથી કે એકવાર વિડિયો જોવાથી કે લાઈવ લેક્ચર ભરવાથી આપણને આવડી જશે। તો ઘરે સમય મળે છે તમને, તમે ફ્રી છો અત્યારે, તો સમયનો સદુપયોગ કરો, રોજે રોજનું કામ કરો, જેટલું ચાલે છે જે પણ પીડીએફ મોકલવામાં આવે છે એનું રેગ્યુલર કામ કરો। એમાં તમને મેન્ટલી પણ સપોર્ટ મળશે અને થોડું એક્ટિવ પણ રહેવાશે। તો ફરીથી તમને વિનંતી કરું છું, જેનું પણ હોમવર્ક બાકી છે એ તાત્કાલિક આજે સાંજ સુધીમાં મોકલી આપે। જેનું હોમવર્ક મારા સુધી નહીં પહોંચે એમને હું ગ્રુપમાંથી ડિલીટ કરી દઈશ। આ મારી એક સ્પષ્ટ સૂચના છે। તો હોમવર્ક કરવું એ તમારા ફાયદામાં છે। બીજું કે પેરેન્ટ્સને પણ એક સૂચના હું વિનંતી કરું છું કે અત્યારે તમે પણ ઘરે છો તો બાળકની જોડે બેસી એને હોમવર્ક પૂરું કરાવો। બાળકો અત્યારે તમારી જોડે છે, સમય સંજોગો વસાત તમારી જોડે અભ્યાસ કરવા રૂબરૂમાં આવતા નથી, એટલે હોમવર્ક અમે ચેક કરી શકતા નથી, પણ તમારું બાળક કેટલું કામ કરે છે એ અત્યારે તમારી નજર આગળ છે। તો તમે તમારી એક નૈતિક જવાબદારી ઉપાડો અને બાળકો કામ કરે, હોમવર્ક પૂરું કરે, મારા સુધી મોકલાવે, એના માટે તમે એમને સપોર્ટ કરો। ચલો હવે આજે આપણે ચાલુ કરીશું દ્વિચલ સુરેખ સમીકરણમાં એક આદેશની રીતને ચાલુ કરીશું। આદેશની રીત, આદેશ એટલે કે આદેશની રીતમાં લોગની રીત પછી આના પછી આવશે। આદેશની રીતમાં શું છે કે x અને y ચલમાંથી એક ચલને એકલો પાડવાનો। સમજાવું છું, ચલો એક દાખલો લઈ લઉં છું। 7x minus 15y is equal to 2, x plus 2y બરાબર 3। આવા દાખલામાં આપણી જોડે જે બે સમીકરણો છે એ બે સમીકરણોમાંથી કોઈ પણ એક સમીકરણ લેવું અને એમાંથી x ને અથવા y ને એકલો પાડવો, મતલબ ગણિતની ભાષામાં એને સૂત્રનો કર્તા બનાવ્યો કહેવાય। વાત અગાઉની ફરીથી યાદ કરીએ, આપણે સૂત્રનો કર્તા બનાવવા માટે જેની જોડે સહગુણક નાનો હોય એની ચોઈસ આપણે પહેલા કરીએ છીએ। નિયમ નથી, સરળતા માટે છે। તો આમાંથી આપણે સૂત્રનો કર્તા કોને બનાવીશું? આમાં સહગુણક 7 છે, અહીંયા -15 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે। મને તો આ સમીકરણ સૂત્રનો કર્તા બનાવવામાં સરળ રહેશે અને ગમશે। તો હું પહેલા એક સમીકરણ લખીશ, x + 2y બરાબર 3 ને આદેશની રીતે ઉકેલો। ચલો x + 2y બરાબર 3, આમાં આપણે x ને એકલો પાડીએ તો x બરાબર 3 - 2y, x સૂત્રનો કર્તા બની ગયો। ચલો એને 3 નંબર આપીએ અથવા ન આપીએ તો બી ચાલશે। x ની કિંમત, સારું, આપણે x સૂત્રનો કર્તા બનાવ્યો એ કયા સમીકરણમાંથી બનાવ્યો? સમીકરણ 2 માંથી। તો હવે આ x ની કિંમત સમીકરણ 1 માં મૂકવાની। સૂત્રનો કર્તા જો એક સમીકરણમાંથી બનાવ્યો હોય તો એને સમીકરણ 2 માં મૂકવાની। x ની કિંમત સમીકરણ 1 માં, ચલો સમીકરણ 1 લખી દઈએ, 7x - 15y બરાબર 2। 7, હવે મને જ્યાં x દેખાય છે ત્યાંની કિંમત લઈશ, 3 - 2y
માઇનસ 15y બરાબર 2. 7 તરી 21, 14y minus 15y is equal to 2. હવે આ બેની વાત કરીએ. બંને y વાળા પદો છે, સમાન ચિહ્નો, સરવાળો, મોટાનું ચિહ્ન. 15 ને 4 29, સોરી 29, 21 માઇનસ 29y બરાબર 2. चलो माइनस 29y बराबर 2. 21 पाछળ ગયા, માઇનસ 21 માટે માઇનસ 29y ઇઝ ઇક્વલ ટુ 2 માંથી 21 માઇનસ 19. ચલો દોસ્તો બંને બાજુથી માઇનસ ગયા. y बराबर 19/29 મળ્યા. આપણને y ની કિંમત મળી 19/29. હવે આ y ની કિંમત તમે સમીકરણ 1 માં મૂકો અથવા 2 માં મૂકો અથવા 3 માં મૂકો. મને તો અહીંયા સરળ રહેશે, હું અહીંયા જ મૂકીશ. y ની કિંમત સમીકરણ 3 માં લેતા x બરાબર 3 minus 2y 3 2 19/29. ચલો 3 આ ગુણાકારમાં છે તો 19 દુ 38/29 લસા 29 29 તરી 87 માઇનસ 38. 87 માંથી 38 જશે તો 49/29 આપણને મળી ગયો x. દાખલો પૂરો થયા પછી એક વિધાન લખીશું. સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર, પહેલી x ની વેલ્યુ લખીશું પછી y ની વેલ્યુ લખીશું. 49/29 અને 19/29 છે. ચલો ફરીથી દાખલાને સમજી લઈએ. સમીકરણ 1 સમીકરણ 2 લખ્યા પછી કોઈ x ને અથવા y ને એકલો પાડવો, સૂત્રનો કરતા બનાવવો ગણિતની ભાષામાં. એમાં આપણે એવું શોધી કાઢ્યું છે કે જેની જોડે સહગુણક નાનો હોય એને એકલો પાડવો ઘણો સરળ છે અને એ દાખલો આપણને સરળતાથી પૂરો થશે, મતલબ કોમ્પ્લિકેટેડ ઓછો થશે. આપણે આમાં આ x ને પણ એકલો પાડી શકીએ, 15 ને પણ એકલો પાડી શકીએ, 2 ના, પણ આપણે x ને એકલો પાડ્યો કારણ કે એની જોડે સહગુણક એક જ છે. એટલે સમીકરણ 2 ની મેં ચોઈસ કરી. સમીકરણ 2 લખ્યું, x ને સૂત્રનો કરતા બનાવ્યો, 2y પાછળ ગયા, x બરાબર 3 - 2y થયા. x ની કિંમત x ને સૂત્રનો કરતા સમીકરણ 2 માંથી બનાવ્યો માટે x ની કિંમત આપણે સમીકરણ 1 માં લીધી. જતા જતા મને y મળ્યો. y ની કિંમત હવે આપણે સમીકરણ 3 માં લઈ લીધી તો આપણને x મળ્યો. છેલ્લે આવું આપણે વિધાન લખ્યું. અહીંયા આપણને અનન્ય ઉકેલ મળ્યો કહેવાય. અનન્ય ઉકેલ, એક જ ઉકેલ. ચલો હવે એક બીજો દાખલો લઈએ. બીજો એક આપણે દાખલો લઈશું. 3x
3x minus y બરાબર 3, 9x minus 3y બરાબર 9. કોને એકલો પાડીશું? પહેલા તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 લીધું. ચોઈસ કરો. નિયમ નથી, આપણે આપણી સરળતા ખાતર ચોઈસ કરીએ છીએ. સમીકરણ 1 માં અને y ને એકલો પાડીશું. ચલો 3x minus y બરાબર 3. y ને એકલો પાડવો છે ને એ માઈનસ છે તો એને પાછળ મોકલી દઈએ એટલે ધન થઈ જાય. 3 ને આગળ લઈ લઈએ. 3x minus 3 બરાબર y. ઊંધું લખી નાખીએ. y બરાબર 3x minus 3. શું કર્યું? y ને એકલો પાડ્યો કારણ કે એની જોડે સહગુણક બહુ જ નાનો છે, એક જ છે. એટલે y ને એકલો પાડવો છે તો માઈનસ y હતા એટલે એને પાછળ મોકલ્યા, એટલે માઈનસ હોય તો પ્લસ થઈ જાય એટલે માઈનસ t ને પછી આગળ જતા ડિસ્ટર્બ ના કરે. y પાછળ આવ્યો, 3 આગળ આવે એટલે માઈનસ 3 થયા. હવે આ બાજુનું પદ આ બાજુ ક્રોસ કરી લીધું. ચલો સૂત્રનો કરતા y તૈયાર થઈ ગયો. શામાંથી બન્યો એ યાદ રાખજો. શામાંથી બનાવ્યું સર? સમીકરણ 1 માંથી. ઓકે, હવે આની કિંમત સમીકરણ 2 માં લો. y ની કિંમત સમીકરણ 2 માં લેતા 9x minus 3y બરાબર 9. 9x minus 3, ચલો y એટલે 3x minus 3 બરાબર 9. 9x અંદર ગુણાકાર 9x plus 9 બરાબર 9. દોસ્તો 9x minus 9x ગયા માટે x 9 બરાબર 9. આપણે x શોધવા નીકળ્યા હતા, x તો મળે જ નહીં, સીધું 9 બરાબર 9 થઈ ગયું. x બરાબર 9 નથી મળ્યું, 9 બરાબર 9 મળ્યા. x ને શોધવો હતો પણ x જ સરખા સરખા હતા, જતા રહ્યા. અહીં x ની કિંમત મળતી નથી, ના મળી આપણને. x ની કિંમત આપણે શોધવી હતી પણ x ની કોઈ કિંમત મળી જ નહીં. સારું, આપણને એક વિધાન મળ્યું. અહીં 9 બરાબર 9, આ ગાણિતિક રીતે તો સાચું જ છે ને. 9 બરાબર 9, યસ ઓબ્વિયસલી 9 બરાબર 9 જ કહેવાય. અહીં 9 બરાબર 9 એટલે કે 9 બરાબર 9 જે વિધાન સાચું છે. દોસ્તો હવે યાદ રાખીશું, આદેશની રીતમાં જ્યારે પણ x ની કે y ની કોઈ આ રીતના પ્રોપર વેલ્યુ ન મળે અને આપણને સંખ્યા બરાબર એ જ સંખ્યા મળે, એવા દાખલામાં સમીકરણ બંને સરખા હોય ત્યારે જ એવું થતું હોય. બંને સમીકરણ સરખા હોય તો એક રેખા ઉપર રેખા એક જ રેખા આવતી હતી. તો આના ઉકેલ સમીકરણ યુગ્મના ઉકેલ અનંત ઉકેલ છે. સર તમે એવું કીધું બંને સમીકરણ સરખા છે, અમને અલગ દેખાય છે. એ તો તમારી પહેલી દ્રષ્ટિનો ભ્રમ છે કે તમને અલગ દેખાય છે. 3x y બરાબર 3, તમે દરેકને 3 ઉપરના સમીકરણને 3 વડે ગુણો. 3 તરી 9x, 3 વડે ગુણો 3y, 3 વડે ગુણો 3 તરી 9. બંને સમીકરણ સરખા જ છે, પરંતુ એને 3 એક સંખ્યા બીજી સંખ્યાને 3 વડે ગુણેલા છે એટલે સમીકરણ અલગ છે. બાકી બંને સમીકરણ એક જ સરખા છે. મતલબ એમનો કોઈ પણ આપણે આલેખ દોરીએ તો એ આલેખ એક રેખા ઉપર બીજી રેખા જ મળે, એટલે કે સંપાતી જ રેખાઓ મળે. અહીંયા થઈ ગઈ વાત. આ દાખલાને આપણે આલેખની રીતમાં પણ ચેક કરી લઈએ.
a1 upon a2 ચેક કરીએ તો 3/9 બરાબર 1/3, b1 upon b2 બરાબર -1 -3 બરાબર 1/3, અને c1 upon c2 ગણીએ, c1 upon c2 બરાબર 3/9 બરાબર 1, 3 એ 3 સરખા મળે છે એટલે a1 upon a2 બરાબર b1 upon b2 બરાબર c1 upon c2 સરખા તો એક જ રેખા છે, માટે અસંખ્ય ઉકેલ મળે. આ દાખલાને આપણે આદેશની રીતે પણ જોયો અને એને આલેખની રીત સાથે પણ સરખાવીને જોઈ લીધો. ચલો હવે અહીંયા જવાબ લખવો છે. સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર, ચલો તમે સૂત્રનો કરતા y બનાવ્યો છે તો y ની કિંમત આ લખીશું. y ની કિંમત y બરાબર 3x - 3, તો 3x - 3 અને x એટલે x. x એટલે x જ છે, પણ y ની કિંમત શું છે? 3x - 3, તો ત્યાં આપણે લખી દો 3x - 3 મળે છે. તો અનંત ઉકેલ વાળા એક ઉદાહરણ આપણે લઈ લીધું. ચલો હવે વાતને આપણે આગળ લઈ જઈએ દાખલા નંબર 3 માં. દાખલા નંબર 3 x plus 2y minus 4 બરાબર 0, 2x plus 4y minus 12 બરાબર 0. સરસ, દાખલો 1 છે. એને હવે આગળ લઈએ. ચાલો સૂત્રનો કરતા કોને બનાવીશું એ તો તમને ફટાફટ ખબર જ પડી ગઈ હશે. સમીકરણ 1 ને એમાં x ને સૂત્રનો કરતા બનાવીશું તો પહેલું સમીકરણ લખીએ x plus 2y minus 4 બરાબર 0. x ને એકલો પાડવો છે તો ઓકે x પેલી બાજુ, તો આ બાજુ 4, 2y પાછળ ગયા એટલે -2y. સમીકરણ નંબર આપો આને 3. x ની કિંમત સમીકરણ, ચલો x આમાંથી બનાવ્યો પહેલા સમીકરણમાંથી, તો હવે x ની કિંમત એમાં ના મુકાય, સમીકરણ 2 માં મુકાય. x ની કિંમત સમીકરણ 2 માં લેતા 2x plus 4y minus 12 બરાબર 0, 2x એટલે 4 minus 2y plus 4y minus 12 is equal to 0. ચલો અંદર ગુણાકાર લઈશું. 8 minus 4y plus 4y minus 12 બરાબર 0. અરે દોસ્તો ગોન. minus 4y plus 4y તો મારે જતા રહ્યા, માટે 8 minus 12 તો -4 બરાબર 0. ચલો અહીંયા x ની કે y ની કિંમત મળી ના મળે, અગાઉના દાખલામાં પણ નથી મળી આપણને. અહીં x ની x કે y ની કોઈ કિંમત મળતી નથી, તથા -4 is equal to 0 આ ગાણિતિક રીતે સાચું છે કે ખોટું? પેલામાં 9 બરાબર 9 હતું, પણ આ તો ગાણિતિક રીતે તો વિધાન સાચું છે. 9 બરાબર 9 કહી શકો, પણ આપણે -4 બરાબર 0 કેવી રીતના કહી શકીએ? આ શક્ય જ નથી ગણિતમાં. તથા -4 બરાબર 0 જે ગાણિતિક રીતે અસત્ય છે, માટે
સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે. ના જ મળે ભાઈ. -4 બરાબર 0 કેન્સલ. કેમ કેન્સલ થયું એને આલેખની રીતના પણ આપણે પછી જોઈ લઈશું. એકલો પાડ્યો. x ની કિંમત સમીકરણ 2 માં લીધી. 2 માં લેતા જાણવા મળ્યું કે -4 બરાબર 0. -4 બરાબર -4 નથી. -4 બરાબર 0 મળ્યા. અહીંયા x ની કે y ની કોઈ કિંમત ના મળી અને આ પાછું ગાણિતિક વિધાન ખોટું મળ્યું. આવી રીતના ગાણિતિક વિધાન ખોટું મળે ત્યારે સ્પષ્ટ કહી દેવું કે સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે આદેશની રીતમાં. ચલો અને આલેખની રીતમાં ચેક કરીએ તો ચલો ચેક કરીએ. a1/a2 a1/a2 બરાબર 1/2, b1/b2 બરાબર 2/4, છેદ ઉડી ગયા 1/2, c1/c2 બરાબર -4 -12, 4 તરી 12, 1/3. આ બે સરખા છે પણ આ સરખો નથી. a1/a2 is equal to b1/b2 but is not equal to c1/c2. આ ગાણિતિક રીતે શું દર્શાવતું હતું? ઉકેલ ન મળે. બે સમાંતર રેખાઓ આવતી હતી, ઉકેલ ન મળે એવી ચર્ચા થઈ ગઈ હતી આપણે માટે મેં અહીંયા લખ્યું સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે. ચલો શોર્ટમાં ક્યાંક બધું લખી લઈએ. ચલો x ની કે y ની કોઈ કિંમતો મળી ગઈ 5 અને 4. ઉકેલ મળી ગયા. ચલો x બરાબર 4 મળે અને y બરાબર -10 મળે. તો કેવો ઉકેલ કહી દીધો આપણે? અનન્ય. પણ એવું મળશે તમને 5 બરાબર 5 તો અસંખ્ય ઉકેલ, અનંત ઉકેલ. કેવી રેખાઓ? રેખા ઉપર જ રેખા. કેવી કહીશું? સંપાતી. પણ ક્યાંક એવું મળે 5 is equal to 7. ગાણિતિક રીતે ખોટું છે તો ઉકેલ ન મળે. જવાબમાં આવશે ખાલી ગણ. આપણે આ 3 બાબતો અહીંયા ધ્યાનમાં લઈશું. ચલો હવે એક બીજો દાખલો આગળ લઈશું. દાખલા નંબર 1 ન મળે એવો લીધો. હવે થોડો ઉકેલ મળશે એવો પોઈન્ટ વાળો દાખલો લઈએ. 0.2x પ્લસ 0.3y બરાબર 1.3, 0.4x પ્લસ 0.5y બરાબર 2.3. એક તો પહેલા આપણે પોઈન્ટ વાળા દાખલા જોઈને પહેલા ગભરાઈ જઈએ. લાગતો દાખલો અઘરો હોય પણ નીકળે સહેલો. ચલો આને આપણે સમીકરણ નથી નંબર આપવા 1 અને 2. આને આદેશની રીતે ઉકેલવા છે. આદેશની રીતે ઉકેલો. રેડી. સમીકરણ 1 0.2x 0.3y બરાબર 1.3, 0. ઓકે, પહેલું સમીકરણ લખ્યું. પોઈન્ટ હટાવો અભિયાન. જ્યાં જ્યાં આપણને પોઈન્ટ દેખાય પોઈન્ટને કાઢીશું, છેદમાં 10 100 કે 1000 એવું કંઈક મૂકીશું. ચલો 2x છેદમાં 10, 3y છેદમાં 10, 13 છેદમાં 10. પોઈન્ટ હટાવો અભિયાન. ચલો આ અભિયાનમાં બધા પોઈન્ટને ગાયબ કરી દીધા. હવે આપણે અગાઉ ભણેલા છીએ કે દરેકના છેદ ઉપર નજર કરીએ છીએ. 10 10 10. દરેકના છેદમાં 10 છે તો આપણે લસા 10 લઈશું. 10 લસા લેવા મતલબ દરેક પદને 10 10 વડે ગુણીશું. ચલો આને 10 વડે ગુણીએ તો 10 10 તો ગયા, શું વધ્યું? 2x. આને 10 વડે ગુણીશું તો 10 10 તો ગયા, શું આવશે? 3y. આને પણ 10 વડે ગુણીશું, ગયા 13. આપણા માટે સમીકરણ હવે બન્યું 1.
બીજા સમીકરણ થોડું કોમ્પ્લિકેટેડ છે એટલે ઈઝી બનાવ્યું એમ 0.4x plus 0.5y બરાબર 2.3 હવે 4 પોઈન્ટ હટાવો અભિયાન અને 4x છેદમાં 10 5y છેદમાં 10 10 23/10 દરેકના પોઈન્ટ કાઢ્યા દરેકના છેદમાં 10 10 10 આવી ગયા હવે 10 10 10 નો લસા 10 દરેક પદને 10 વડે ગુણતા 10 વડે ગુણ્યા 10 10 ગયા 4x 10 વડે ગુણ્યા 10 ગયા 5y 10 વડે ગુણ્યા ગયા 23 સમીકરણ નંબર 2 અગાઉના દાખલામાં તમને આ સમીકરણ 1 અને 2 રેડી આપતા હતા આપણે આપેલા સમીકરણ ઉપર થોડી પ્રક્રિયા કરી હવે સમીકરણ બનાવ્યા અને હવે એને ઉકેલવાનું કામ હવે ચાલુ કરીએ છીએ ચલો સમીકરણ 1 અને 2 કોને એકલો પાડવો એ પહેલો આપણા માટે સવાલ સહગુણકો જોઈએ 2 3 4 5 મને તો આ ગમશે સમીકરણ 1 માં x ને એકલો પાડીશું સરળ રહેશે નિયમ નથી y ને પણ એકલો પાડી શકો y ને પણ આને પણ એકલો પાડી શકો પણ સરળતા અહીંયા રહેશે માટે સમીકરણ 1 લખીએ 2x plus 3y બરાબર 13 2x એકલા પડ્યા ચલો 13 minus 3y 2 ભાગાકારમાં જશે x બરાબર 13 minus 3y upon 2 log કિયા જાય જેને નંબર આપીએ છે 3 x સૂત્રનો કરતા કયા સમીકરણમાંથી બન્યો સમીકરણ 1 માંથી તો x ની કિંમત સમીકરણ 2 માં લેવાય તો x ની કિંમત સમીકરણ 2 માં લેતા 4x plus 5y બરાબર 23 4 3y 2 5y 23 4x plus 5y is equal to 23 એ મારું સમીકરણ નંબર 2 હતું એમાં મને આ જે x હતો આ x એની જગ્યાએ મેં આ વેલ્યુ લઈ લીધી બીજું બધું સેમ જ આવ્યું દોસ્તો છેદમાં 2 છે ને અહીંયા 4 છે પ્રેમથી છેદ ઉડી જાય 2 વધવાના 2 છે 2 નો હવે અંદર આપણે ગુણાકાર કરીશું 13 દુના 26 3 દુના 6y પ્લસ 5y બરાબર 23 ચલો આ y વાળા પદો છે બોલો સમાન ચિહ્નો અસમાન ચિહ્નો બાદબાકી 6 માંથી 5 ગયા એક મોટાનું જ ચિહ્ન એટલે માઈનસ y 26 માઈનસ y બરાબર 23 માઈનસ y ત્યાંના ત્યાં રહ્યા આ બાજુ હતા 23 26 પાછળ આવ્યા માઈનસ 26 માટે માઈનસ y બરાબર માઈનસ 3 બંને બાજુથી માઈનસ ગયા y બરાબર 3 ચલો y ની કિંમત ક્યાં મૂકીશું 1 માં એ મુકાય 2 માં એ મુકાય 3 માં એ મુકાય પણ આપણે અહીંયા મૂકવી સરળ રહે y બરાબર 3 ની કિંમત સમીકરણ 3 માં લેતા ચલો સમીકરણ 3 લખીશું પહેલા x બરાબર 30 minus 3y upon 2 30 minus 3 y એટલે 3 upon 2 y ની કિંમત y એટલે મેં અહીંયા 3 મૂક્યા 30 minus 3 3 9 2 13 માંથી 9 ગયા 4 upon 2 બરાબર 2 શું 2 મળ્યું ભાઈ x બરાબર 2 મળ્યા હવે આપણે એક વિધાન લખીશું કયું સમીકરણ યુગ્મનો ઉકેલ
xy બરાબર xy લખીએ છીએ તો પહેલા x ની કિંમત 2 અને પછી y ની કિંમત 3 છે. છેલ્લે આવું વિધાન લખવું ફરજિયાત હોય છે. ફરીથી પોઈન્ટ હતા, પોઈન્ટ હટાવ્યા, દરેકના છેદમાં 10 આવ્યા, દરેક પદને આપણે 10 વડે ગુણ્યા, સમીકરણ એક ક્લિયર સમીકરણ બન્યું. સમીકરણ 2 માંથી પણ એવું એક ક્લિયર સમીકરણ બનાવ્યું. પછી નજર કરી તો મને 2 નાનો દેખાયો તો મેં આને સૂત્રનો કર્તા બનાવ્યો x ને. આ x સમીકરણ 1 માંથી બનાવ્યો હતું માટે x ની કિંમત મેં સમીકરણ 2 માં મૂકી. સમીકરણ 2 માં મૂકવાથી મને y મળ્યો અને એ y ની કિંમત પછી મેં સમીકરણ 3 માં લીધી. તો આ રીતના આપણે આદેશની રીતના દાખલાઓની થોડી પ્રેક્ટિસ કરી. હવે આદેશની રીતના દાખલાઓમાં થોડા અંશ છેદ આવતા હોય એવા દાખલાઓની આપણે પ્રયત્ન કરીએ. અંશ અને છેદ હોય એવા મતલબ કે થોડો કોમ્પ્લિકેટેડ દાખલો આપણે પ્રયત્ન કરીએ. 3x upon 2 minus 5y upon 3 बराबर -2 x upon 3 plus y upon 2 बराबर 13 षष्ठमांश. આવો એક દાખલો આપણે પ્રયત્ન કરવો જોઈએ. y upon 2 છે 3x. ઓકે ચલો પહેલા દાખલા ઉપર થોડો દાખલો કોમ્પ્લિકેટેડ છે રકમ એટલે એને આપણે પહેલા સરળ સમીકરણો બનાવીશું. જેમ કે લાસ્ટ દાખલામાં પેલા પોઈન્ટ વાળો દાખલો હતો તો પોઈન્ટ માંથી પોઈન્ટ હટાવે અને 10 લખીને એમાંથી ઈઝી સમીકરણ, એમ આમાંથી આપણે કંઈક ઈઝી સમીકરણો બનાવવાની કોશિશ કરવાની છે. ચલો પહેલું સમીકરણ લખીએ 3x upon 2 minus 5y upon 3 બરાબર -2. દોસ્તો જ્યારે અંશ અને છેદ આવે એટલે પહેલા તો છેદ ઉપર આમ નજર કરીશું. છેદમાં 2 છેદમાં 3 છેદમાં 1 તો 2 અને 3 નો લસા કેટલો 6. તો દરેક પદને આપણે 6 વડે ગુણીશું. 2 અને 3 આને પણ ધ્યાનમાં લેવાના છે દોસ્ત. ઇક્વલ ટુ સમીકરણ છે એટલે બંને બધે જ ધ્યાન આપવું પડે. કારણ કે ગણિતમાં એવું કહેવાય છે બંને બાજુ સરખી સંખ્યા વડે ગુણતા, બંને બાજુએ સરખા ઉમેરતા, બંને બાજુએ વર્ગ કરતા, એમ બંને બાજુએ આપણે ધ્યાન આપવાનું છે. કારણ કે સમીકરણમાં ઇક્વલ ટુ નું ચિહ્ન આવે એટલે આ બાજુ ડાબા જવાબ બંને હોય. ઇટ્સ ઓકે. ચલો વાતને આગળ લઈએ. દરેક પદને આપણે 6 વડે ગુણવા પડશે. ચલો વિચારો અહીંયા તમે 6 મૂક્યા. 6 મૂક્યા તો 3 દુ 6 છેદ ઉડી જવાના. તમે લસા 6 લીધો, 6 વડે ગુણ્યા તો 2 તરી 6 એટલે આ 6 મૂક્યા તો ઉડી જાય એટલે 3 વધવાના. ચલો દોસ્તો એક સ્ટેપ કરું છું, બીજામાં દાખલામાં હું ડાયરેક્ટ કરીશ. 6 વડે ગુણો 3x upon 2 6 5y upon 3 6 -2 upon 1. મારો લસા 6 હતો એટલે મેં દરેક પદને 6 વડે ગુણી દીધા. પહેલા બીજા જેટલા બી હતા બધાને 6 વડે ગુણી દીધા. ચલો છેદ ઉડાડીએ 3 3 તરી 9x. છેદ ઉડાડીએ 2 2 પંચાને 10 વાર. અહીંયા છેદ નથી ઉડતા -12. હવે આપણું સમીકરણ નંબર 1 બન્યું. હવે ઈઝી સમીકરણ બની ગયું. એ જ રીતના બીજા સમીકરણ ઉપર પ્રક્રિયા કરીએ. x upon 3 plus y upon 2 બરાબર 13 ષષ્ઠમાંશ. છેદ ઉપર નજર 3 2 6 3 2 નો લસા 6 6 એકા 6 6 નો લસા 6 જ આવે. તો દરેક પદને 6 વડે ગુણતા એટલે 6 x upon 3 6 y upon 2 6 13 upon 6 3 દુ 6 એટલે થયા 2x છેદ ઉડ્યા થયા 3y 6 ઉડ્યા 13. સમીકરણ નંબર બની ગયું 2.
જે અંશ અને છેદ વાળા સમીકરણ હતા એમાંથી ઈઝી ગયા. ચલો સમીકરણ 1 અને 2 માં નજર કરો. કોને સૂત્રનો કરતા બનાવવું તમને યોગ્ય લાગે છે? મને તો સાહેબ આ 2 યોગ્ય લાગે છે, કારણ કે સહગુણક 2 સૌથી નાનો છે. 2 છે, 3 છે, 9 છે, 10 છે, મને તો આ લાગે છે. એટલે હું પહેલા સમીકરણ 2 લખીશ. સમીકરણ 2 2x + 3y બરાબર 30. આ જે મારું સમીકરણ છે એમાંથી હું x ને સૂત્રનો કરતા બનાવું છું. ચલો 2x 13 - 3y x બરાબર 30 - 3y upon 2 સમીકરણ નંબર 3 આપીએ છીએ. અને આ રીતનું આપણે કરીશું x - 3y upon 2. x ની કિંમત હવે સમીકરણ 2 માંથી બનાવી તો આપણે એની કિંમત સમીકરણ 1 માં લઈશું. x ની કિંમત સમીકરણ 1 માં લેતા સમીકરણ 1 9x - 10y બરાબર -12. ફરીથી અહીંયા મને સહગુણક નાનો લાગ્યો, મેં સમીકરણ 2 ની ચોઈસ કર્યું, સમીકરણ 2 લખી, એમાંથી સૂત્રનો કરતા મેં x ને બનાવ્યો. આ સૂત્રનો કરતા સમીકરણ 2 માંથી બન્યો હોવાથી મેં x ની કિંમત સમીકરણ 1 માં લીધી. તો હવે 9 x ની કિંમત અહીંથી લેવાની છે, એટલે 13 - 3y upon 2 -10y બરાબર -12. બે છેદમાં આયા, છેદ ઉડાડતા નથી. 8 હોત તો 4 દુ 8 થતા, તો 9 છે. પાછું થોડું કોમ્પ્લિકેટેડ થયું. દોસ્તો ગભરાવાની જરૂર નથી. ચલો છેદ ઉપર નજર કરીએ. છેદમાં 2, છેદમાં 1, છેદમાં 1. દરેક પદને 2 વડે ગુણતા અને 2 વડે ગુણીએ. હવે આવું સ્ટેપ નહીં કરીએ, આપણે ડાયરેક્ટ વિચારીશું. ચલો 2 વડે ગુણીએ તો અહીંયા 2 છે, તો આ 2 ઉડી ગયા. શું વધ્યું હવે? 9 30 - 3y. ચલો અને દરેકને 2 વડે ગુણવાના છે. અહીંયા એકલા ગુણીને જ ભાગવાનું. અહીંયા પણ 2 વડે ગુણવાના. 2 વડે ગુણ્યા પછી છેદમાં કોઈ છે ને એટલે ઉડવાના નથી, એટલે 2 વડે ગુણાઈ જવાના ડાયરેક્ટ. 20y 2 વડે ગુણવાના એટલે -24. ચલો હવે અંદર ગુણાકાર. 13 9 117, 9 તરી 27y -20y બરાબર -24. અરે y વાળા પદો ઉપર નજર. સમાન ચિહ્ને સરવાળો, આબી માઈનસ આબી, સમાન ચિહ્ને સરવાળો, મોટાનું ચિહ્ન 47y બરાબર -24 -117. માઇનસ આ બાજુના 117 પાછળ ગયા એટલે -117 થયા. હવે જોઈ લઈએ. હવે -47y બરાબર, ચલો અહીંયા જુઓ, સમાન ચિહ્ને સરવાળો, મોટાનું ચિહ્ન 24 અને 17 41 એટલે -141 થયા. સર બંને બાજુથી માઈનસ ગયા. ચલો y બરાબર 141 upon 47 માટે y બરાબર 3. હાશ, y ની કિંમત આપણને મળી ગઈ. y ની કિંમત મળી. હવે આ y ની કિંમત આપણે સમીકરણ 3 માં, 1 માં, 2 માં, પણ આપણે 3 માં જ લઈએ છીએ ખાસ કરીને. y ની કિંમત સમીકરણ 3 માં લેતા ચલો x બરાબર 30 - 3y upon 2 x 13 y એટલે 3 મૂકવાના છે, તો 3 3 2. ચલો x બરાબર 13 3 તરી 9 2 4 13 માંથી 9 ગયા 4 ભાગ્યા 2 x બરાબર 2. સમીકરણ યુગ્મનો ઉકેલ
આપણે નીચે લખીશું સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર પહેલા x ની કિંમત 2 પછી y ની કિંમત 3 છે. તો સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 2 3 છે. આપણે કેટલાક પોઈન્ટ વાળા દાખલા બી જોયા, અંશ અને છેદ વાળા મતલબ આવા અપૂર્ણાંક બી દાખલાઓ આંકડાઓ હોય એવા બી જોયા. હવે થોડા કૂટ પ્રશ્નો ઉપર આપણે નજર કરી લઈએ. હવે કેવો કૂટ પ્રશ્ન પૂછાઈ શકે એની એકવાર. ચલો 2x + 3y = 11, 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી y = mx + 3 થાય. પહેલા તો આપણને 2x + 3y નો ઉકેલ m શોધો, આટલે સુધી તો ખબર પડી ગઈ. આ નીચેનું વિધાન સવાલ અત્યારે હાલ ભૂલી જઈએ. ઉકેલ શોધવાનો કીધો છે ત્યાં સુધી પહેલા આપણે ઉકેલ શોધવા જતા રહીએ. ઉકેલ શોધીશું, આદેશની રીતનો ઉપયોગ કરીશું, આપણને x થી y મળી જશે, x અને y બંને મળશે. પછી કંઈક વિચારીશું આગળ. હાલ પૂરતો x અને y ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. ચલો, ભણી ગયા છે એ પ્રમાણે ફટાફટ કામ કરીએ. પહેલું સમીકરણ લખીએ 2x + 3y = 11, પરિણામ 1. 2x - 4y = -24 2. ચલો, પહેલી વાત 2x + 3y = 11. સર આમાં કોને એકલો પાડીશું? સર બધામાં સરખું જ છે, 2 3 2 4, કોને સૂત્ર એકલો પાડીશું? તો હું તો એમ કહું છું y ને એકલો પાડી અથવા y ને જેને જે પાડો. ચલો ઓકે, ચલો ચાલવા દો. સમીકરણ 1 લખ્યું મેં તો. બોલો હવે 2x = 11 - 3y, x = 11 - 3y/2 લો કિયા જાય. x ની કિંમત સમીકરણ 2 માં લો. ચલો 2x, x ની કિંમત સમીકરણ 2 માં લેતા 2x - 4y = -24. ચલો 2 x એટલે શું? 11 - 3y/2 -4y = -24. ચલો 2 2 ગયા, 2 2 ગયા, શું વધ્યું? 11 - 3y - 4y = -24. દોસ્તો સમાન ચિહ્ને સરવાળો -3y - 4y -7y બરાબર આ બાજુ -24, 11 પાછળ આવે એટલે -11, -7y બરાબર -35. બંને બાજુથી માઇનસ ગયા, 7 ભાગાકારમાં ગયા, 7 પંચાને 35. શું કે? ચલો x તો મળી ગયો. x ની કિંમત કોઈ પણ આપણે 3 માં જ લઈ લઈએ ને. y ની કિંમત સમીકરણ 3 માં લેતા ચલો x બરાબર 11 - 3y/2, 11 3 5 2, 11 - 15/2
-4/2 બરાબર -2. મને x ની કિંમત પણ મળી ગઈ. x ની કિંમત મને મળી અને y ની કિંમત પણ પહેલે મળી છે 5. એટલે હું ઉકેલ શોધો સુધીની કહાની મારે ત્યાં સુધી એ વાત પૂરી થઈ ગઈ. હવે વાતમાં y ની કિંમત મૂકવાની છે. ફરીથી સમીકરણ આદેશની રીતે ઉકેલ્યું, y મળ્યો, y ઉપરથી x મળ્યો, લખાઈ જશે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર -2 5 છે. સર હવે આ શું હતું? એવો એમ શોધો કે આની કિંમત આટલી થાય. કઈ નહીં, દાખલામાં કઈ નવું નથી. આપણે આ એક સમીકરણ છે y બરાબર mx + 3. આવા સમીકરણો આપણે ધોરણ 11-12 સાયન્સમાં બિંદુ રેખા ચેપ્ટરોમાં ભણવાના આવે છે. ઓકે, તો હવે આપણે અહીંયા આ સમીકરણ લખીશું. x અને y ની કિંમત સમીકરણ y બરાબર mx + 3 માં લેતા x અને y ની કિંમતો આપણે x અને y મળી ગયો, ઉકેલ મળી ગયો. એની x અને y ની કિંમતો હવે આ સમીકરણમાં આપણે લેવાની છે. y બરાબર mx + 3. તો એ લખાશે y બરાબર mx + 3. ચલો y એટલે 5, m ખબર નથી, x એટલે -2 + 3. ચલો 5 ગુણાકાર -2m + 3. 2m ને આગળ બોલાવીએ એટલે 2m પ્લસ થઈ ગયા. 3 - 5, 2m બરાબર -2, m બરાબર -1. શું કીધું તું? એવો m શોધો, શોધી કાઢ્યો -1. એવો m શોધો કે જેથી આની વેલ્યુ આટલી થાય. તો મારા માટે m બરાબર કેટલા? -1. શું નવું આવ્યું સાહેબ? કઈ નહીં, આદેશની રીતે ઉકેલવાની વાત હતી તો એ આદેશની રીતે ઉકેલ્યા. આદેશની રીતે ઉકેલ મેળવ્યો એટલે આપણને x અને y મળ્યો. ઉકેલ ત્યારે મળ્યો કહેવાય x અને y મળી ગયો. ચલો y અને x અને y ની કિંમત આપણે જે સમીકરણ હતું એમાં મૂકી. તો એમાંની અજ્ઞાત સંખ્યા આપણને m મળી ગઈ અને m શોધવાની જ વાત કરી હતી. તો આવો એક દાખલો બોર્ડ એક્ઝામમાં પૂછી શકાય. હવે સર એકાદ કુટ પ્રશ્ન લઈ લઈએ. બે સંખ્યાઓનો તફાવત 26 છે અને તફાવત એટલે કે એક મોટો છે ને એક નાનો છે, એમની વચ્ચેનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી મોટી છે, તો તે સંખ્યાઓ શોધો. એક તો બે સંખ્યાઓ એવો શબ્દ આવ્યો. સંખ્યામાં એક સંખ્યા નાની હશે અને એક સંખ્યા મોટી હશે, તો આપણે પ્રોપર શબ્દ એના માટે એવો વાપરીશું, મોટી સંખ્યા અને નાની સંખ્યા. ધારો કે મોટી સંખ્યા બરાબર x. ત્રિચલ સુરેખ સમીકરણમાં બે વસ્તુ ધારવાની, x અને y. એ જ આપણે પહેલા તો શોધતા આવડવું. સંખ્યા કીધી પણ એમાં નાની સંખ્યા મોટી સંખ્યા એવું આપણે નાની સંખ્યા બરાબર
વાય. ચલો હવે બે સંખ્યાઓનો તફાવત 26 છે, એટલે મોટામાંથી નાનો જાય એટલે 26 મળે. એનો મીનિંગ એવો થયો. માટે અહીંયા લખાશે બે સંખ્યાઓનો તફાવત 26 છે, માટે x માઇનસ y બરાબર 26. આને તફાવત કહેવાય, બાદબાકી કહેવાય. આ મોટો છે નાનો છે, એમની વચ્ચેનો ડિફરન્ટ 26 છે. સમીકરણ નંબર 1. હવે વાતને આગળ. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે. અહીંયા વિધાન લખી દઈએ. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે. કોણ 3 ગણું હશે? મોટી કે નાની? મોટી સંખ્યા 3 ગણી હશે ને. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે, મતલબ મોટી સંખ્યા 3 ગણી છે નાની સંખ્યા કરતા. એટલે મોટી નાની. ચલો x y શું બે સરખા ના સાહેબ? મારે ગણિતમાં 30 માર્ક્સ આવ્યા અને મારા વાલા વિદ્યાર્થીને 10 જ માર્ક્સ આવ્યા. મારા 3 ગણા થયા. હવે ગાણિતિક રીતે એમને મારે ઇક્વલ કહેવા છે તો કહી ન શકાય. મારે આના કરતા 3 ગણા છે, 3 ગણા. તો મારે આને 3 વડે ગુણવા પડે. તો પેલા 30 10 તરી 30. તમે એવું વિચારો કે 20 ઉમેર્યા, એવું નહીં. ગણાની વાતમાં ચાલો, કારણ કે એ ગણા શબ્દ છે એટલે. ચલો અહીંયા જુઓ. 30 સ્ટુડન્ટ્સ ને 10 મતલબ 3 ગણા વધારે. મારે સમીકરણ બનાવવું છે તો બેલેન્સ કરવું પડે. બેલેન્સ કરવા માટે મારે આને કેટલા વડે ગુણવા પડ્યા? 3 વડે. તો મારે 30 થયા. તો આ બાદ થઈ ગયું હવે 30. તો અહીંયા x 3 ગણો છે y કરતા. આ નાનો જ વિચારો. આ 3 ગણો છે આ. તો મારે 3 વડે કોને ગુણવાના? આને લો. હવે નાની મોટી એવી શબ્દ પૂછી નાખીશું. મેં y ને 3 વડે ગુણ્યા. કેમ કે y નાનો છે, x 3 ગણો છે. તો બેલેન્સ કરવા માટે મારે y ને થોડું ઉપર લાવવા માટે મારે 3 વડે ગુણવા પડે. ચલો આગળ બોલાવી લો. x minus 3y બરાબર 0. સમીકરણ બની ગયું 2. બસ હવે શું? જે શીખ્યા હતા એ જ રીતના આદેશની રીત પ્રમાણે. આદેશની રીતમાં શું હતું? કોને એકલો પાડી દો સાહેબ? અહીંયા તો બધા એકલા પાડવામાં x એકલો પડે, y પડે, આ x પડે. ઈઝી 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 છે. આમ તો કેવું આ ઈઝી હતું, આપણે આને લખીએ જ નહીં તોય ચાલે. સમીકરણ 2 ઓલરેડી x એકલો જ છે. તો હવે સમીકરણ 2 ની કિંમત, સમીકરણ 2 માં x ની કિંમત છે જ ઓલરેડી. x 3y. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં લેતા સમીકરણ 1 લઈએ. x y બરાબર 26. x એટલે કેટલા મૂકું? 3y. તો અહીંયા આવ્યા 3y માઇનસ y બરાબર 26. x બરાબર 3y મને મળ્યા હતા, તો અમે x ની જગ્યાએ 3y કર્યા. y તો y જ આવે, ઇક્વલ તો ઇક્વલ ને 26 જ આવ્યા. ઓકે, હવે 3y માંથી y ગયા. 2y બરાબર 26, y બરાબર 26 upon 2, y બરાબર 13. ચલો y ની કિંમત 1 માં મૂકો, 2 માં મૂકો, 3 તો આમાં બનાવી જ નથી આપણે. આને 3 બનતું તો સીધું જ કરી દીધું. y ની કિંમત સમીકરણ 2 માં લેતા તો x બરાબર 3y માટે x બરાબર 3, 13, 39 માટે x બરાબર 39. આમ
મોટી સંખ્યા બરાબર, મોટી સંખ્યા માટે સાહેબ x ધાર્યો છે તો x બરાબર 39 અને નાની સંખ્યા બરાબર y ધારેલા છે તો 13. આમ આપણા માટે x અને y ની કિંમતો આપણને મળી ગઈ. તો આ રીતના આપણે કૂટ પ્રશ્નોને પણ ઉકેલી શકીએ છીએ. તો કૂટ પ્રશ્નોને ઉકેલી એક બીજો પણ દાખલાઓ, એવા ઘણા બધા કૂટ પ્રશ્નો છે. એ કૂટ પ્રશ્નો આપણે આવતીકાલે જોઈશું. તમને આજે 3.1 પ્રેક્ટિસ વર્ગનું, જેમાં આલેખની રીતના જે દાખલાઓ છે એ દાખલાઓ તમને મોકલવામાં આવશે PDF બનાવીને, જેની તમારે ઘરે કન્ટિન્યુ મહેનત કરવાની છે. તમારી જોડે અત્યારે ઘણો બધો સમય છે. તમે રમતા હશો, ટીવી જોતા હશો, મોબાઈલમાં ગેમો બી રમતા હશો, પરંતુ થોડું જોડે જોડે આ કરતા રહેજો. ચોપડામાં લખવાની આદત પાડજો. હોમવર્ક પૂરું કરવાનું અને મને મોકલવાનું. હોમવર્ક લખો ત્યારે પણ સરસ ચોપડામાં સરસ અક્ષરે લખવાની આદત પાડો. પ્રશ્ન જવાબમાં બ્લેક પેન, બ્લુ પેન, રેડ પેન હોય તો એનો યુઝ કરો. જરૂર પડે આકૃતિમાં ફૂટપટ્ટીનો ઉપયોગ કરો. આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો ગણિતમાં તમને ઇન્ટરેસ્ટ પડશે, સારા માર્ક્સ એચીવ કરી શકશો. ધન્યવાદ.